પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 72 કુલ 20 કલમો આવીશ અને આ ગીતનું શીર્ષક છે સુલેમાનનું ગીત. પણ જો તમે પહેલો રાજા એનો પહેલો અધ્યાય વાંચો તો ત્યાં દાઉદ રાજાએ પોતાના મરણ પહેલાં પોતાના જુવાન દીકરા સુલેમાનનો રાજા તરીકે અભિષેક કરાવ્યો હતો. તે સમયે દાઉદે સુલેમાન માટે જે પ્રાર્થના કરી તે આ ગીતશાસ્ત્ર 72માં વાંચવા મળે છે અને તે છેલ્લી કલમ પરથી જાણી શકાય છે. કલમ 20માં લખ્યું છે, યિસાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ સમાપ્ત થઈ છે. દાઉદ રાજા જાણતો હતો કે ઇસ્રાયેલ લોકોની માંગણીને લીધે યહોવાએ પોતાના પ્રતિનિધિ તરીકે સાઉલને રાજા તરીકે પ્રથમ પસંદ કર્યો હતો અને નિમ્યો હતો. પણ સાઉલના અનાજ્ઞાંકિતપણાને લીધે યહોવાએ સાઉલનો રાજા તરીકે નકાર કર્યો અને દાઉદનો રાજા તરીકે અભિષેક કરાવ્યો હતો કે જે સમુએલે અભિષેક કર્યો હતો. પરંતુ દાઉદે પણ જાણતો હતો કે ગમે તે રાજા હોય પણ વાસ્તવિકતામાં ઇસ્રાયેલ પ્રજાના ખરા રાજા તો યહોવા જ છે અને તેથી નિષ્પક્ષપાતપણે લોકોનો ઇન્સાફ કરવાનો અધિકાર પણ યહોવાનો જ છે. અને તેથી દાઉદ ઈશ્વરને પ્રાર્થના કરે છે. કલમ 1માં, એ ઈશ્વર, ઇન્સાફ કરવાનો તમારો અધિકાર તમે રાજાને એટલે કે સુલેમાનને આપો અને રાજાના પુત્રને એટલે કે સુલેમાનને તમારો ન્યાયપણું આપો. યાદ રહે, બીજો સમુએલ એના 7મા અધ્યાયની 12 અને 13મી કલમમાં યહોવાએ દાઉદને જે વચન આપ્યું હતું તે વાંચવા મળે છે. જ્યારે તારા દિવસો પૂરા થશે અને હું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ અને તેનું રાજ્ય હું સ્થાપીશ, યહોવા કહે છે. તે મારા નામને માટે ઘર બાંધશે અને તેનું રાજ્યાસન હું સદાને માટે સ્થાપિત કરીશ. દાઉદ આ ભવિષ્ય વચન પૂરું થાય એના માટે તૈયાર હતો. યહોવાના માટે પોતાનો દીકરો મંદિર બાંધી શકે માટે દાઉદે પોતાના મરણ પહેલાં બધી જ વ્યવસ્થા કરી હતી. અને હવે દાઉદ જ્યારે મરણ પથારીએ છે ત્યારે મરણની નજીક પહોંચેલા એક પિતાએ પોતાના દીકરા માટે ઈશ્વરને કરેલી આ પ્રાર્થના છે કે જે ગીતશાસ્ત્ર 72માં વાંચવા મળે છે, જેમાં દાઉદ પોતાના દીકરા સુલેમાન માટે ઈશ્વરની કૃપા અને આશીર્વાદની માંગણી કરે છે. પોતાનો દીકરો યહોવા ઈશ્વરની બીકમાં રાજા તરીકે સફળ થાય અને એના દ્વારા ઈશ્વરનો મહિમા થાય તેવી દાઉદની લાગણી આ ગીતમાં જોઈ શકાય છે. વલો, આપણી પાસે તો રજવાડા નથી પણ આપણી પાસે પ્રભુ છે. ત્યારે આપણે પણ આપણા મરણ અગાઉ આપણા બાળકો પ્રભુની બીકમાં જીવીને પ્રભુના મહિમાના માટે પ્રભુમાં આશીર્વાદિત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ, તેવું શિક્ષણ આપવું જોઈએ અને તેવી પ્રાર્થનાઓ પણ આપણે કરતા રહેવું જોઈએ. અને એ પ્રમાણે કરવાને પ્રભુ એની કૃપા આપે. આમેન.